करन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। आये हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धर्मों पधारिए पवन कुमार सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। बोलो स्वामी नारायण भगवान की जय। राधा रमण देव की जय। कृष्ण कन्हैया रामचंद्र भगवान की जय। भगवान श्री राम रावणाજી અસુરોનો નાશ કરી સીતા દેવીને સાથે લઈ પુષ્પક વિમાનમાં ત્યાંથી નીકળ્યા છે। ઋષિ મુનિઓના આશ્રમે દર્શન કરતા કરતા ગુહરાજને મળી ગુહરાજને સાથે લીધા છે। અયોધ્યાની નજીક આવી ગયા છે પણ તુલસીદાસજી મહારાજ કહે છે રહા એક દિન અવધિ કર अति आरत पुर लोग जहां तहां सोच सोच ही नारी नर कृष्णतन राम योग। अवधि आडो एक दिवस रह्यो छे। एक दिवस आडो रह्यो छे। भगवान एना वियोगमां बधा लोको अति दुखी छे। क्यारे आवशे, क्यारे सवार थशे, क्यारे प्रभु आवशे, एवामां बधाने शुभ शुकनो थवा मांड्या। पुरुषोना जमणा अंग फरकवा मांड्या। बहनोना डाबा अंग फरकवा मांड्या। अने एम कहेवाय छे कागड़ा बोलवा मांड्या शुकन रूपे। कागड़ा बोलता हो घणी वखत सवार में बोलते हो बहनों शुकन मनता हो आज भाई आवशे आज आम थशे। माना मन में एम थाय छे केटला वर्षे आ दीकराओ आवशे। भरत ने आ वातनी खबर पड़ी नथी हजी एटले विचार करे छे के हजी भगवान केम न आव्या। अवधि तो पूरी थई छे पण મને એમ લાગે છે કે મારે લીધે એમને ખૂબ દુઃખ વેઠવું પડ્યું છે એટલે કદાચ મારા ઉપરથી મન ઉતરી ગયું હશે। લક્ષ્મણજી બહુ ભાગ્યશાળી છે હો। સદા એમની સાથે રહીને આટલી સેવા કરી। મને કઈ સેવા તો મળી નહીં। અહીંયા કદાચ આવશે તો પણ મને સેવા કાંઈ મળે ન મળે નક્કી નહીં પણ મારી સામું જોવે ને તોય બસ છે। જરીક નજર ભરી અને સામું જોવે તોય મને એમ થાય કે ભગવાને મારી માથે દયા કરી તે મારા અપરાધને માફ કર્યા। जो करनी समुझे प्रभु मोरी नाहु निस्तार कलप शतकोरी।
ભગવાન મારા કર્મને આમ જોવે તો કરોડ કલ્પે પણ મારું કલ્યાણ થાય નહીં, પણ જન અવગુણ પ્રભુ માનત નાહી, દિનબંધુ અતિ મૃદુલ સ્વભાવ. ભગવાન પોતાના ભક્તોના અપરાધને ગણતા નથી. માં પોતાના દીકરાના અપરાધ જોતી નથી. પેટમાં હોય બાળક ત્યારે માં રાજી થાય. એમાં 4-5 દીકરીઓ પછી ગર્ભ રહ્યો હોય તો માનતાઓ કેટલાય કરતા હોય. દીકરો આવશે ઈચ્છા રાખતા હોય. 8-9 મહિના થાય ત્યારે માતાને સોળ નીકળે, દુઃખ થાય, પીડા થાય. પણ એ પીડાથી ઉલટી રાજી થાય, ભગવાન દયા કરે, દીકરો થાય. આ જગતમાં માં પોતાના દીકરાના અપરાધને જોતી નથી. એને હાંચવે ન હાંચવે, ખાવા દે ન દે, પણ ગામમાં દીકરાની આબરૂ ન જાય એવું માં ધ્યાન રાખે. કોઈની આગળ કહાતું વેણ દીકરાનું લગભગ માં બોલે નહીં. દિનબંધુ અતિ મૃદુલ સ્વભાવ, ભગવાન અતિ કોમળ સ્વભાવ વાળા છે. એવા વિચારમાં ઉદાસ થઈ અને ભરતજી નીચી નજર રાખી અને સીતારામ સીતારામ નો જપ કરતા રહ્યા. વિરહમાં વ્યાકુળ છે. હનુમાનજીને ભગવાને સમાચાર દેવા વહેલા મોકલ્યા. હનુમાનજી તમે પહેલા જાઓ અને સમાચાર આપો કે અમે બધા આવીએ છીએ. અને દૂરથી હનુમાને જોયા. બેઠી દેખી કુશાસન, જટા મુકુટ કૃષગાત, રામ રામ રઘુપતિ જપત, શ્રવણ નયન જલે જા. રામ રામ જપ કરે છે, આંખોમાંથી આંસુડા ચાલ્યા જાય છે. એવું દ્રશ્ય જોતા હનુમાનજી મહારાજ નું આમ હૈયું ભરાઈ ગયું. હું તારે તને કેમ કહીશ કે રામ આવે છે? અતિ દુઃખમાં જે મૃત્યુ થાય, ઘણી વખત વિયોગમાં મૃત્યુ થાય, એમ સંયોગના સુખના સમાચાર સાંભળીને દબાણ થઈ જાય હૃદયમાં. ઘણી વખત લોટરી 2-3 કરોડ ની લાગે ને કેટલાય કેસ સાંભળ્યા છે. એને 3 કરોડ ત્યાં જીવ વહી જાય. સાંભળ્યું છે આવું, અને બનતું હોય ચોક્કસ. હરખ અને શોક બેથી હૃદયનું દબાણ ન થાય એ ધ્યાન રાખવાની જરૂર પણ પડતી હોય છે. ધીમે ધીમે હનુમાનજી મહારાજ કહેવા માંડ્યા, હે ભરત મહારાજ. નજર અધર કરી. ઓહો હનુમાનજી, કેમ બધા કુશળ? એ જ વાત કરું છું. જેના વિયોગમાં તમે દુઃખી છો, જેના ગુણગાન કાયમ ગાઓ છો, ભક્તોને સુખ આપનારા છે, રઘુકુળના ભૂષણ છે, એવા ભગવાન શ્રી રામ શત્રુઓનો સંહાર કરી, રાવણાદિકનો નાશ કરી, સીતા માતાને સાથે લાવી, હે ભરતજી વિમાનમાં પધાર્યા છે. સરયુને કાંઠે વિમાન આવી ગયું છે. અતિ રાજી થયા છે, એકદમ ઉભા થયા છે, ભેટી પડ્યા છે હનુમાનજીને. આંખોમાંથી આંસુડા હરખના અત્યારે જાય છે. હું તમને શું આપું ભાઈ? હનુમાનજી મહારાજનો આપણે અષ્ટક બોલીએ શનિવાર, એમાં આવે છે રામાંગે પદ્મ મધુપી ભવદંતરાત્મન. અને ભરતાર્પિત પારિવરહ. ભરતજીએ સમાચાર આપ્યા છે. ભરતજીને સમાચાર આપ્યા હનુમાનજીએ, અને હનુમાનજીએ ભરતજીને જીવતદાન આપ્યું. એમ સદાનંદ સ્વામીએ લખ્યું. જીવતદાન, કારણ કે એમને તરત નહીં આવે તો ગુજરી જવાનું, પણ નહીં આવે છે. મને પણ દર્શન દેવા આવ્યા છે. ભરતજી દોડતા અયોધ્યામાં ગયા છે. વશિષ્ઠ મહારાજને પગે લાગ્યા છે. હરખથી વાત કરી છે. કૌશલ્યામાને વાત કરી છે.
આનંદ આનંદ થયો છે. અવધને આખીને તરત વાયુ વેગે ખબર પડી ગઈ છે અને બધા ખૂબ રાજી થયા. જેમ પૂનમનો ચાંદ જોતા આકાશમાં ભરતી આવે એમ લોકોના હૃદયમાં પ્રેમના હિલોળા ચડવા માંડ્યા છે. બહુ ભૂખ લાગી હોય ને હાવ ઢીલા હોય, ખાઈ લઈને એ તરત સ્ફૂર્તિ આવી જાય, શક્તિ આવી જાય. એમ બધાને જાણે શક્તિ આવી જાય. દીવામાં ઘી થઈ ગયું હોય, ઠરું ઠરું થતું હોય, જરી ઘી નાખીને વાઈ જતી કરે જેમ પાછી જગારા મારવા માંડે એમ બધાને આનંદ થયો. સાથે આવેલા ભક્તો તાજે વિભીષણ અધિક એને ભગવાને અયોધ્યાનો મહિમા કીધો. કુબેરજીનું આ વિમાન છે. ભગવાને કુબેરજીના વિમાનને આજ્ઞા કરી છે કે હવે તમે કુબેર પાસે પધારો. દોડીને ગુરુદેવના ચરણમાં મસ્તક મૂક્યું છે. ગુરુદેવને સ્નેહથી આલિંગન કર્યું છે, ભેટી પડ્યા છે. ભગવાને પોતાનું માથું ગુરુના ખંભે મૂકી દીધું છે. આજે પણ ઘણી વખત સંતો ઘણા વર્ષે આવતા હોય, જાતા હોય, દંડવત કરી હરિભક્તો સાધુને ભાવ અને ભક્તિથી ભેટતા હોય છે, પ્રેમથી ભેટતા હોય, પ્રેમથી. એ પણ એક ભક્તિનું સુખ છે. દૂરથી દર્શન કરતા હોય એ યાદ કરે મહારાજ છતાં સંતોનું પૂજન થાય. હવે વસ્ત્ર ઓઢાડો લાવો વાલમાં, મહારાજ આજ વડતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ, મોહન વર પધારશે. સંતોનું પૂજન થતું હોય, પૂજન કરનારા ભલે 2-5 હોય પણ સભામાં બેઠેલા બધા એ દર્શન કરતા હોય, મનોમાં એવું ચિંતન કરતા હોય આપણે પણ ભગવાન અને સંતોનું પૂજન કરીએ છીએ. માનસી પૂજન દૂર બેઠા બેઠા. વશિષ્ઠ મહારાજને પગે લાગી ભેટી પડ્યા છે. ભગવાને પોતાના ધનુષબાણ હેઠા મૂકી દીધા છે, કારણ કે હવે રામ રાજની શરૂઆત થવાની છે. રામ રાજમાં શસ્ત્રની જરૂર નથી, શાસ્ત્રોની જરૂર છે. શાસ્ત્રો જ્યાં છે ત્યાં જ રામ રાજ થશે. રામ રાજનું સુખ, આનંદ સત્સંગ, ભક્તિ, ધર્મથી થાય. કેવળ શસ્ત્રોથી અને સંપત્તિથી એ સુખ ન મળે. ચોક્કસ સુવિધા થાય, સગવડતા થાય, કાયદાનું પાલન થાય, ન થાય એમ નહીં. કડક કાયદા હોય તો પ્રજા સુખી થાય, પણ જે શાંતિ મળવી જોઈએ અંદરથી, એવી શાંતિ સત્સંગ, ધર્મનું પાલન અને ભક્તિથી થાય. બધા ભાઈઓ પગે લાગ્યા છે બધાને. સીતા દેવી અરુંધતી માતાને પગે લાગ્યા છે પહેલા, કૌશલ્યા માને પછી લાગ્યા, કઈ માને પહેલા પગે લાગ્યા. એનો શોક ઓછો થાય એટલા માટે સુમિત્રા માને પગે લાગ્યા છે અને કૌશલ્યા માને પણ. કૌશલ્યા માએ સીતા દેવીના મસ્તક ઉપર 2 હાથ મૂકી દીધા છે. માં બોલી શીખાને એટલું જ કીધું, બાપા તું હાજી નરવી આવી ગઈ, સારું છે બેટા. ચિત્રકૂટમાં અમે આવ્યા, તમારા બધાની દશા દેખી અમને બહુ દુઃખ થયું છે. દીકરી સીતા, આ રઘુવંશને તું માફ કરજે. નહીં માં, હવે એવું કઈ બોલો માં. અમારા અંદરના કજિયાને લીધે દીકરી તને એટલા વર્ષ સુધી દુઃખ પડ્યું. આમાંથી આવા શબ્દો માં બોલ્યા હોય કે ન બોલ્યા હોય, પણ એની ભાવના એવી જશે. ભાઈ આવું બોલવું હોય ને
ગળું રૂંધાઈ જાય તો કઈ બોલાય નહીં. પ્રેમની ભાષા એ આંસુડા કહેવાય. પ્રેમની ભાષા એ આંસુડા છે, બીજું કઈ નથી. અમે કાલે છે ને અહીંયા રેલવેના પાટાની ઓળણી કરી અમે ત્યાં ગયા. અમે મંદિરમાં જે છે દેવ એના દર્શન કર્યા. એ બિચારા ઓછા ઓછા થવા માંડ્યા. એને એમ થાય ને સંતોને કેમ અડાય, સ્વાભાવિક છે, એવું થતું જ છે ચોક્કસ. એટલે પછી હું બધાને અડી બધાને ખંભે હાથ મૂક્યો. એ બધા બિચારા બહુ રડવા માંડ્યા. મને રડાઈ ગયું કે ગરીબ માણસો એને એમ થાય ઘરે આપણે આને સાધુ મળ્યા. આપણે સાધુને તો ક્યાંથી અડાય? આપણી મર્યાદા ગામડાની રીતે. શહેર હોય તો આવું ન હોય, પણ બિચારા ગામડાના લોકોને એમ થાય આપણે સંતોને ક્યાંથી અડાય. એને સંકોચ થતો હતો. એટલે પછી હું બધાને મળ્યો, બધાને ગયો. વશિષ્ઠ મહારાજ જયારે ભગવાન શ્રી રામ પાસે આવ્યા, બે લોકો વશિષ્ઠ મહારાજને અડતા અડતા સંકોચ રાખતા હતા. ભગવાન શ્રી રામે કીધું, મહારાજ આ મારા મિત્રો છે બધા, ગોહરાજ. એને અમને બહુ મદદ કરી. એને એમને નાવમાં બેસાડ્યા. ગોહરાજ અમારા ગુરુદેવ છે, પગે લાગો. અને વશિષ્ઠ મહારાજે બધા એને હાથ મૂકી આશીર્વાદ લીધા. પ્રેમને ભાષા હોતી નથી. પ્રેમને ખાલી આંસુ હોય છે. આંસુ એ જ પ્રેમની ભાષા છે. દીકરો નાનો રડવા માંડે ને એ કઈ બોલે નહીં, ભાષા ન હોય. રડવા માંડે ને આંગળા હાલવા માંડે એટલે માં રોકાઈ જાય. બસ ઉભી રહે એમ ન બોલી શકે, પણ રડવા માંડે. કૌશલ્યામાએ એમ કીધું, બેટા દીકરી અમને માફ કરજે. નહીં માં, હવે એવું તમે નહીં બોલો. કેટલાય વર્ષે આજે રામ સીતા લક્ષ્મણ મળ્યા છે. બધાને આહોડા કેમ નહીં જાતા હોય? 1 લાખ વર્ષ પછી આ વાત કરી છે તો આપણે આહોડા એલા જઈશ તો તેથી કેમ નહીં જાતા હોય? બધાની આંખોમાંથી આંસુ રાયલા જાય છે. ઘણા વર્ષે આજે મળ્યા છે. ભરતજીની દશા દેખી ભગવાન બહુ હૈયું ભરાઈ. એની માથે જટા છે, શરીર ઉપર વલકલ છે, અંતર્યામી બધું જાણે છે, છતાંય એને એમ પૂછ્યું, ભરત તે આવું શું કામ કર્યું ભાઈ? વન તો મારે હતું, તારે ક્યાં છે? વલકલો તો અમારે ધારણ કરવાના, ઉદાસી વ્રત તો મારે છે, તારે થોડું છે ભાઈ. તે આવું ન કર્યું હોત તો સારું હતું. ભરતજીએ કીધું છે, મહારાજ પર્ણકોટીના કોઠા બોરા અને પડ્યા પાંદડા જોઈ ધરતી ઉપર તમને સૂતા દેખી મને એમ થયું કે મારે અવૈભવો અને સુખમાં ન રહ્યા. તમે ધરતી ઉપર સૂતા હો, હું ગાદલામાં સૂવું. તમે કોઠા બોરા ખાતા હો, મિષ્ટાન સારું ખાઓ. મારા અપરાધને તમે માફ કરજો મહારાજ. ભગવાનને કીધું છે, મહારાજ તું મને બહુ વાલો છો ભાઈ. હર વખત એવું કઈ તું મને રડાવે નહીં.
તો એમ બોલો છે એટલે મને બહુ દુઃખ થાય છે. તો મને ખૂબ વાલો છો અને તારે માટે જ હું આજે સમયસર આવી રહ્યો છું. ભગવાન કઈ માને પણ પગે લાગ્યા છે. માએ હાથ ખાલી જોડ્યા છે, બોલી શકી નથી. બાબા બધી મારી ભૂલ ભૂલી જાય છે. તેથી છે ને મને બધાએ બહુ સમજાવી છે. પરમજતી માએ રાજવી આખા ગાય છે, પણ ખબર નહીં તેડી મારા પાપના ઢગલા જાય છે એટલે હું સમજી નહીં. ભગવાને કીધું છે, માં આ તો તમારી દયાથી અમને વનમાં ઋષિઓના દર્શન થયા, સત્સંગ થયો. આ જગતમાં બાપ ને દીકરા ઉપર કેવું હોત હોય એનો દાખલો જગતને મળ્યો. માં પત્ની લગ્ન વખતે ફેરે ફેરે પાછળ ચાલ્યા છે, એ દુઃખ વખતે પણ પાછળ પાછળ ચાલે એ જગતને ખબર પડી છે. મિત્રો કેવા હોય એનું દ્રષ્ટાંત સુગ્રીવની કથાથી બધાને ખ્યાલ આવ્યો છે. હું તો માણસ રૂપે છું, માણસ છું. એ તો જાતના વાંદરાઓ અને રીછો હોવા છતાંય સ્નેહ થયો એટલે જોવો તો અમારે માટે એને કુરબાન કરી દીધું બધું. ઘર બાર સંપત્તિ સંતાનો પ્રજા પરિવાર. આજના જમાનામાં કોઈ ગાયને માલિક સાથે હેત થઈ જાય, કોઈ ઘોડા ઘોડીને પોતાના માલિક સાથે હેત થઈ જાય તો વેગમાં કેવા ઝૂલતા હોય છે, લડતા હોય છે. જે ઘરે 2, 4, 5 વર્ષ ઢોર જીવ હોય એ બીજે ઘરે વેચે તો એને 2-5 દી ખાઈને મહેંગરા કરે. ઢોર ને આટલું હેત ધણીમાં થઈ જાય છે. માં મિત્રોની સાથે મને હેત થયું. તારા પ્રતાપથી ભાઈઓએ 14 વર્ષ સુધી નિંદ્રા કરી નહીં. ભાઈએ તો સહન કર્યું, પણ એ ભાઈ મારી સેવામાં રહી શકે એટલે આ ઉર્મિલાએ કેટલું સહન કર્યું. ઉર્મિલા તો અહીંયા રહી, શત્રુઘ્ન અહીંયા છે, એના ઘરના અહીંયા છે. ભરત ભલે વલકલ કર્યા પણ નજીક છે, એની પત્ની પણ એને મળી શકે. પોતાનો પતિ મારી સેવામાં છે એટલા માટે ઉર્મિલાએ કેટલું જથ્થું કર્યું. એના ધણીને મરજી પ્રમાણે રહ્યા. એને એમ કીધું હોત કે હું સાથે આવું છું, હઠ કરી હોત તો એ શક્ય નહોતું. એક ની ભક્તિ અને સ્નેહની માં આજ ખબર પડી. બેટા તું મને જો માફ કરવાનો હો તો બીજા જન્મમાં તારું મને સુખ મળે એવી દયા કરજે. અને એમ કહેવાય છે ભગવાને એમ કીધું, માં હું જયારે બીજો જન્મ લઈશ ત્યારે ભલે માં દેવકીને ત્યાં જન્મ લઈશ, પણ તે વખતે હું તારા ધાવણ થાવીશ, તને સુખ આપીશ. અને એમ કહેવાય છે કે યશોદા રૂપે જન્મા છે. આવી વાતો કંઈક કંઈકથી સંતો સાંભળતા હોય. લક્ષ્મણજી સુમિત્રા માને પગે લાગ્યા છે. માનું હૈયું વાળાઈ ગયો છે. હાથ મૂક્યા, ખંભે હાથ રાખ્યા. બેટા તે અમને ઉજળા કર્યા. આજ હું દીકરા વાળી થઈ, દીકરાને જન્મ દીધા તો ભલે દીધા,
પુત્રવતી જ્યોતિ સુત સોઈ, રઘુપતિ ભગતુ જાસુ સુત હોય. એમાં દીકરા વાળી છે કે જેના દીકરાઓ રામની ભક્તિ કરે છે, જેના દીકરાઓ પ્રભુની ભક્તિ કરી બીજાને ઉપયોગી થાય છે. કૌશલ્યા માને જઈ પગે લાગ્યા છે લક્ષ્મણજી, તેમાં ખૂબ રેડા છે. શરીર ઉપર માએ આખું કેલું છે, બલકલ આગું કરી માએ આમ છાતી હાથ ફેરવ્યો. બાબા દીકરા અમે હાલ્યું તો તને ઓલા ઇન્દ્રજીતે શક્તિ મારી, હું પડી ગયો તો ક્યાં લાગ્યું તું? માં જો અહીંયા નિશાન. માં એની માથે હાથ ફેરવ્યો છે. બેટા તું હતો તો આજ રામ અને સીતાને જોઈ શકી છું. તું સાથે ગયો, તું સેવા માર્યો અને એ બેને સુખ અહીંયા લાવ્યો છો. હું બીજું તને શું કહું? તું હતો તો આજ સીતા અને રામ સુખેથી અહીંયા આવ્યા છે. માં એ તો મારા સદભાઈ કે મને ભગવાનની સેવામાં ભગવાને રીછ અને વાંદરાઓ એ બધા એને વશિષ્ઠ મહારાજને પગે લગાડ્યા છે. એક એકની ભગવાનને ઓળખાણ કરાય છે. મહારાજ મહારાજા મારા મિત્ર સુગ્રીવ છે. તમે જયારે ચિત્રકૂટમાં આવ્યા ત્યારે આજે આપના દર્શન કોઈએ કર્યા હતા. આ બધું લશ્કર એનું મહારાજ, એની આજ્ઞાથી અનેક રીછ અને વાંદરાઓએ મને મદદ કરી. રાવણ એવા રાવણને એમની મદદથી જીતી શકો છો. મિત્રોએ કીધું પ્રભુ તમે તો અમને મોટા અને મહારાજ અમને કોઈ માણસે મદદ ન કરી. બે લોકો થોડી મદદ કરી, બિચારા બહુ અમને હાચોતા. આવા નરાઓને રીછો એની તરફ તમે દયાની દ્રષ્ટિથી જોવો મહારાજ. એ બધા આપના દર્શનની ઈચ્છા રાખે. હું ક્યારેક ક્યારેક એમની આગળ તમારી વાતો કરતો હોઉં કે મારા ગુરુજી વશિષ્ઠ મહારાજ છે, એમના ગુરુકુળમાં અમે ભણતા, એમને એમને સંસ્કાર આપ્યા છે, એવી મેં એમને કંઈક વાતો કરી હોય. એટલે તમારા વિશે એને ભાવ હોય એ સ્વાભાવિક. મહારાજ બધા એને દર્શન થાય એવી તમે દયા કરી. વશિષ્ઠ મહારાજ થોડા એક ઊંચા આસન ઉપર વાંચ્યા છે. બધા એની સામે જોયું પરિણામ સ્થિતિ. અયોધ્યાના પ્રજાઓ ખૂબ એવા છે. આ બધાને હું એકું ક્યારે મળીશ. એક એકની ઈચ્છા છે કે અમે ભગવાનની પાસે જઈએ, અમે હાથ જોડીએ, અમે પગે લાગીએ, અમારી સામું જોવે. એટલા વર્ષે અમે ભેગા થયા છે. બધાની ઈચ્છા છે પણ હું એકલો છું. અને વાતે માજીભાઈ એક સાધુ સંત વ્યક્તિગત એક એકને કઈ રીતે મળી શકે. મોટા ઉત્સવ સમય હોય, હજારો માણસ ભેગા થયા હોય. આપણી સંસ્થા પ્રમાણે શાસ્ત્રી મહારાજ જોગી સ્વામી કે માધવ સ્વામી દેવ સ્વામી એના છેટેથી દર્શન થઈ જાય તેમ લાગે કે દર્શન થઈ ગયા. બસ
બે વાતો સંભળાય. આપણે ભાઈ નજીક તો બધા તો કેમ મળે છે? ભગવાનને થયા બધાની ઈચ્છા છે એક એક મારી પાસે ઉભાડીએ, મારી સામે અમિત રૂપ પ્રગટે તે કાલા, જથા જોગ મેલે સબ હી દયાલા. અને અનેક સ્વરૂપ ધારણ કર્યા છે, એક એક ને પાને ઉભાડી મળ્યા છે. બધાને ખૂબ સંતોષ થયો છે. માંગલિક દ્રવ્યો ઉગાડે છે, સુગંધી જળના છંટકાવ થયા છે, કેળો રોપી છે, ચોકે ચોકે ટોટલે ટોટલે તોરણો બંધાણા છે. વાજિંત્રો વાગતા વાગતા ભગવાન શહેરમાં પ્રવેશ કરે છે. આજ પ્રતિષ્ઠાનો દિવસ છે. કથા પૂરી થયા પછી 10:30-11 જ્યારે પૂરી થશે ત્યારે યજ્ઞશાળામાં સમાજ પધારી અને ભગવાનને શોભાયાત્રા કયો, સ્થાનમાં પધારવાના કયો, એ ભગવાન શહેરમાં પધારવાના છે, પોતાના સ્થાનમાં પધારવાના છે. જે ગામમાં કોક સારા માણસ રહેવા આવે ને તોય બધાય રાજી થાય. કોક મોટી કંપની નાખે ને તોય ગણાઈને મજૂરી મળે. કોક મોટા મુખ્યમંત્રી આવે ને તોય ઘણું સારું કામ રોડનું આદિક થવા માંડે. જ્યાં ભગવાન પધારવાના છે, બધા સુખ સમૃદ્ધિ સંપત્તિ આવે, એની કોઈ નવાઈ નહીં. ભગવાન આવ્યા છે મહેલમાં વાજતે ગાજતે. દિવસો પછી દિવસો જવા માંડ્યા છે. વશિષ્ઠ મહારાજને રાણીઓએ માતાઓએ પ્રાર્થના કરી છે, ભગવાન હે દયાળુ, હવે જેમ બને એમ વહેલા મારા રામનો રાજ્યાભિષેક કરી દો. હવે રાજા દી જવા દેવાનો. 14 વર્ષ પહેલા જે દી સભામાં વાત થઈ તે દી બિહારી દીધા હોત તો આ દી નું આવ્યા હોત. મુહૂર્ત જોવા રહ્યા એમાં આ બધી થયું મહારાજ. હવે મારે કાંઈ મુહૂર્ત જેવું નથી. મારો રામ જેદી ગાદીએ બેહે એ મુહૂર્ત. ભગવાન જ્યાં છે ત્યાં મુહૂર્ત સુગંધરૂપ થવા માટે સામેથી આવે છે. શીતળમંદ અને સુગંધિત પવનો એની મેળે આવે છે. ઋતુઓ પોતાની ઋતુઓનો કાળ ભૂલી જઈ ફળવા માંડે છે. હવે વેલા મારા રામને ગાદીએ બેસાડી દો મહારાજ. અવધપતિ તો રાજ્યાભિષેક ને જોઈ ન શક્યા. સીતારામ ને કનક સિંહાસન ઉપર બેસાડો. તમે અને અમે બધા આરતી ઉતારીએ, પછી અમે ભલે મરી જાય. મેં પ્રાર્થના કરાવી છે. વશિષ્ઠ મહારાજને થયું છે જેમ બને વહેલા હવે ભગવાનનો રાજ્યાભિષેક કરવો છે. મિત્રોને સ્નાન કરાવ્યા છે. ભગવાને ભરતજીનો ભેખ ઉતરાવ્યો છે. એમની જટાને ભગવાને પોતે ખોલી છે. ભરતજીના મનમાં એમ થયું જાણે ભગવાન મારા સંસારની ગૂંચ કાઢે છે, મારી માયાની ગૂંચ ઉકેલે છે, મારા જટાના વાળ ખોલે છે. મને એમ લાગે છે કે મારો સંસાર હવે દૂર કરે છે. મૂર્તિમાન વેદો બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને વેદના મંત્રો બોલે છે. રાજ્યાભિષેક થવાની સંપૂર્ણ તૈયારીઓ, સાત સમુદ્રના જળો, અભિષેકો વગેરે વગેરે તૈયાર થયા છે. રઘુકુળ ભૂષણ રામની સવારી નીકળી છે. શહેરમાં જય જયકાર થઈ રહ્યા છે. શહેરમાં વિચરણ કરી ફરી અને ભગવાન રાજ દરબારમાં આવ્યા છે. રઘુકુળનો સનાતન જે તખતો છે સિંહાસન, સિંહાસન પાસે આવી ભગવાને સિંહાસનને વંદન કર્યા છે.
આ રઘુકુળની ગાદી ઉપર મોટા મોટા અમારા પૂર્વજો બેઠા છે, રઘુ રાજા, દિલીપ રાજા, ભગીરથ રાજા વગેરે. હે માં, આજ એ સત્તા એમના વારસાને અમે સ્વીકારીએ છીએ. પ્રજાનું પુત્રની માફક અમે પાલન કરીએ. ભગવાન સિંહાસન ઉપર વિરાજિત થયા છે. ડાબી બાજુએ માં સીતા દેવી વિરાજિત થયા છે અને જ્યાં સીતારામ સિંહાસન ઉપર બેઠા છે ત્યાં જયકાર થવા માંડ્યા છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન. બધાને હરખના આંસુ આવી ગયા છે. કેટલા વર્ષની અમારી આજ ઈચ્છા પૂરી થઈ છે. વશિષ્ઠ મહારાજે અને માતાઓએ આરતી ભગવાનની રાજ્યાભિષેકની ઉતારી છે. સિંહાસન ઉપર સીતા દેવીની સાથે ભગવાન શોભે છે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણૌ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. સીતારામ બિરાજે છે. બાજુમાં લક્ષ્મણજી છત્ર ચામર લઈ ઉભા છે. ભરતજી, શત્રુઘ્ન વગેરે. હનુમાનજી મહારાજ પ્રભુના ચરણમાં હાથ જોડીને બેઠા છે. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પૂરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. આવા રાજ્યાભિષેકના બધાને દર્શન થાય છે. આપણે પણ અયોધ્યામાં જાત્રામાં ગયા હોય, દર્શન કર્યા હોય તો ભગવાનના રાજ્યાભિષેકની કથાની સાથે ચાલી આ એક પ્રકારનું ધ્યાન કહેવાય છે. એમનું ચિંતન કરી મન ત્યાં રાખીએ. આવા ભગવાનના ચરિત્રો અને કથામાં મન દઈને સાંભળીએ તો મન નિર્વિકાર અને નિર્વિષયી બને છે. મોટામાં મોટું મનને રોકવાનું સાધન ભગવાનના આવા ચરિત્રો છે. જય જયકાર થયો છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્ના કોની સવ વિપુન આયસુદીનના. આરતી ઉતારી છે બધાએ. आरती की जय श्री रघुवर की दशरथ नंदन सीतावर की आरती की जय श्री रघुवर की दशरथ नंदन सीतावर की भक्ति का दीपक प्रेम की बाती साधु संत करे दिन राती आरती हनुमंत के मन भावे राम कथा नित शिव जी गावे आरती की जय श्री रघुवर की दशरथ नंदन सीतावर की आरती की जय। भगवान श्री राम ना राज्याभिषेक ની કથા કરી આપણે. ભગવાન ને રાજ્યાભિષેક થયો છે. वह शोभा समान सुख कहत न बने खगेश बरने शारद शेष श्रुति सोरस जाने महेश. कागभूषणजी कथा करे छे खगराज गरुड़जी ने. हे गरुड़जी, भगवान જ્યારે સિંહાસન ઉપર વિરાજિત થયા, રાજ્યાભિષેકની આરતી થઈ, એનો સુખ, એનો આનંદ, એનું વર્ણન થઈ શકે એમ નથી. મહેશ
એ રસને જાણે છે. શારદા, શેષ અને વેદો એના ગુણગાન ગાય છે. હે ખગરાજ, એવા ભગવાનના રાજ્યાભિષેક એમની મેં તમને કથા કહી.